Hello everyone, કેમ છો? Welcome to our special podcast on the occasion of Guru Purnima. આજે આપણે વાત કરીશું ગુરુ પૂર્ણિમાના ઇમ્પોર્ટન્સ અને આપણા જીવનમાં ગુરુનું કેટલું મોટું યોગદાન હોય છે તેના વિશે. Guru Purnima is known as the Vyas Purnima, dedicated to Adi Guru Maharshi Ved Vyas. તેમણે મહાભારતો લખ્યા અને જેમાં ભાગવત ગીતાનો એક ડિવાઇન મેસેજ પણ આપેલો છે. મહર્ષિ વેદ વ્યાસના નોલેજ અને વિઝડમથી આજે આપણને સાચો રસ્તો બતાવે છે. ગુરુનો અર્થ છે ધ વન હુ રિમૂવ ડાર્કનેસ એન્ડ લીડ અસ ટુવર્ડ નોલેજ. ગુજરાતીમાં કહીએ તો ગુરુ એટલે અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ દોરનાર. આપણા ગુરુ એ માત્ર ટીચર્સ જ નહીં, આપણા પેરેન્ટ્સ, ગ્રાન્ડ પેરેન્ટ્સ અને જે આપણને સાચો રસ્તો બતાવે છે તે બધા આપણા ગુરુ છે. આપણા ઇન્ડિયન કલ્ચરમાં તો ગુરુને ખૂબ જ ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે. એટલે જ તો કહેવાય છે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરાય ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આ શ્લોકનો ગુજરાતીમાં અર્થ એ થાય છે કે ગુરુને ભગવાન જેટલું જ માન આપવામાં આવે છે. બિલકુલ, એટલે જ ગુજરાતીમાં કહેવાય છે ગુરુ વિના જ્ઞાન નહીં અને જ્ઞાન વિના જીવનનો સાચો માર્ગ નહીં. ચાણક્યએ કહ્યું છે શિક્ષક સાધારણ નહીં હોતે, પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ में पलते हैं. They teach us not only subject but also values like honesty, discipline, kindness and respect. અને આ વેલ્યુઝ આપણા ફ્યુચરને વધુ સ્ટ્રોંગ બનાવે છે. On the Guru Purnima, let's thank all of gurus for their love, guidance and support. તમારા આશીર્વાદથી જ અમે આગળ વધીએ છીએ. Always remember, a good teacher can change our life forever. એટલા માટે જ આપણે ગુરુઓનો હંમેશા આદર કરવો જોઈએ અને તેમની શીખને આપણા જીવનમાં ઉતારવી જોઈએ. With this beautiful, we come to end of our podcast. Thank you for listening. Happy Guru Purnima to everyone.